તારું મંતવ્ય શું કે મારા લગ્ન માટે? હે તારું મંતવ્ય શું કે લગ્ન કરવા માટે? આપણે જાન જોડી આપણે એમાં શું વાત છે? તો કેમ છો મિત્રો? સારા જીરો તો ફાકો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા ઘરેથી શું નક્કી ફટાફટ કરી નાખ્યું હું તમને આગળ બતાવું. મારે પણ નહોતું કરવું પણ ઘરેથી મજબૂર કર્યો કે નહીં તારે કરવું જ પડશે એટલે મારે એ પગલું ભરવું પડ્યું. તમને બતાવું. જગત કેવા લાગુ થઈ ગયો છું ત્યારે હું અત્યારે તલવાર બલવાર લઈને આપણા લગ્ન છે. એક તાત્કાલિકમાં આપણા લગ્ન કર્યા છે. તો તલવાર અમારા લગ્ન ગાળાનું પકડે છે. ફૂલ એક હોટ ચડી ગયું. સાંભળજો ગીત. એટલે આપણા લગ્નમાં બધાને આવવાનું સર્વ આમંત્રણ છે. ગામ ધોળ બંધ કરેલું છે. હજી મારે શેરવાની લેવા જવાનું. આ પટ્ટો જ આવ્યો છે ખાલી. શેરવાની જે લેવા જવાની છે. આ નાઇટ ડ્રેસમાં ટ્રાય કરતો હતો હું. ત્યાં ફૂલેકો ચડાવી હોત દીધું કોકે. તારું મંતવ્ય શું કે મારા લગ્ન માટે? હે તારું મંતવ્ય શું કે લગ્ન કરવા માટે? આપણે જાન જોડી આપણે એમાં શું વાત છે? તમારા બેના મંતવ્ય જો લગ્નની તૈયારી હોત છે ચાલુ છે. જો અમારો પણ શર્ટ કાંઈ નહીં મિત્રો. જો મારા મેરેજની તૈયારી ચાલુ છે. એટલે હું બહુ બીજી છું હમણાં. એટલે હમણાં લોક મારા ઓછા બનશે કારણ કે લગ્નની તૈયારી ચાલુ છે મારે. જો તો તલવાર હોતે આપણી આવી ગઈ છે. જો એટલે મારા લગ્નની તૈયારી છે એટલે હમણાં લોક ઓછા બનશે. એના કારણે હું ઓલું કરું. બે આડો મારી બેવું ને આજો મારી દીકરાને મારી બેવાનું છે. જા હા એમ આગળ બેવાનું છે ને તારે. હા તો મિત્રો જોયો તો કોઈ મારા લગ્ન બગન છે નહીં. મારે કાંઈ નહીં. આ તો એમનો વ્લોગ ઉતારી લીધો. બધું વસ્તુ હાથમાં આવી હતી એટલે. બાકી બધું મારી સગાઈ નથી થઈ. આ તો બધી તૈયારી છે નહીં ચાલુ છે ખબર કે અમારા સગામાં લગ્ન છે ને સગામાં એના કારણે તૈયારી છે. બાકી મારા લગ્ન નથી. મારે એ વાર છે. કોઈક કોમેન્ટમાં કોઈક હોય ને સારી તો કહેજો મને. તો ફાકા બ્લોગ જોયું એનું કારણ ખૂબ ખૂબ આભાર. તો ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.